હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે પનીર સબ્જી લઈ આવ્યા છીએ, પનીર ભુરજી. હવે પનીરની સબ્જી બધાને ભાવતી જ હોય છે. હોટલમાં જઈએ, આપણે ધાબામાં જઈએ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ કહેશે કે પનીર ભુરજી કેમ ઘરે નથી બનતી. તો આજે હું તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજી ઘરે બનાવતા શીખવાડીશ. અને ઘરની જ સામગ્રીમાંથી બની જાય છે. પણ આપણે બહાર જમવા જઈએ ને, એટલે આપણે એમ થાય કે એ લોકો જેવું ટેસ્ટ નથી આવતું. તો આજે આપણે એ જ રેસીપી ઘરે બનાવીએ. તેના માટે આદું છે, લસણ છે, હળદર છે, કિચન કિંગ ગરમ મસાલો છે, ધાણા પાવડર છે, લીલા મરચાં, મીઠું છે, કસૂરી મેથી છે, ડુંગળી છે, લાલ મરચું, ટામેટાં, કોથમરી, પનીર છે, ક્રીમ છે. હવે ક્રીમ તમે બજારનું અમૂલ ક્રીમ પણ લઈ શકો છો અને ઘરની મલાઈ પણ લઈ શકો છો. તો હું ઘરની મલાઈનો જ ઉપયોગ કરું છું, એટલે મેં એ જ લીધી છે. અને ઘણાને એવું થાય છે કે પનીર ભુરજી બનાવીએ છીએ તો પાણી છૂટું થઈ જાય છે ને પનીર છૂટું થઈ જાય છે. તો એની એક ટ્રીક છે, એ હું તમને બતાવું. એના માટે આપણે ચણાનો લોટ લીધો છે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીશું. તો એના માટે મેં તેલ અને ઘી બંને મિક્સ લીધા છે. કેમ કે મને તેલ ને ઘી ગમે છે. ઘણા લોકો તેલ અને બટર લે છે, પણ મને બટર નથી ગમતું. કેમ કે બટર બળે છે ને, તો બટરનો એક ટેસ્ટ અલગ થઈ જાય છે. તો તેલ ને ઘી બે મને મિક્સ કર્યા છે. તેલ અને ઘી મિક્સ થાય અને ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું. હવે તેલ ને ઘી ગરમ થઈ ગયા છે. તો પહેલાં આપણે એમાં ડુંગળી લઈ લઈશું. ડુંગળીને સરસ સાતળવાની છે આપણે. ડુંગળી સતળાય છે એની સાથે સાથે જ આપણે લસણ અને આદુ અને લીલા મરચાં લઈ લીધા છે. હવે ડુંગળી, આદુ, લસણ બધાનું સાતળી લઈએ અને કચાશ ભાંગી જાય અને એની સાતળવાની સુગંધ આવે અને ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. જે ટ્રીક તમને મેં કીધી તો એ પણ આપણે આ ડુંગળી સોતરાઈ જાય પછી આપણે આ ચણાનો લોટ એક ચમચી લીધું છે ને, એ સાથે સાતળવાનું છે. તો જે પનીરમાં પાણી છૂટી જાય છે ને, એ નહીં થાય અને પનીર ભુરજી એકદમ સરસ ટેસ્ટી અને સરસ બનશે. આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. તો આપણે હવે ચણાનો લોટ લીધો છે ને, એ નાખી દેશું. એ 2 મિનિટ સાતળી લેશું અને એ સતળાય એટલે આપણે સાથે ટમેટા નાખી દઈએ. અને સબ્જીમાં કે કોઈ પણ રેસીપીમાં જ્યારે તમને પાણીનો ઉપયોગ કરવો હોય ને, ત્યારે તમને ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો હોય છે. તો મેં પાણી સાઈડમાં થોડુંક ગરમ કરવા મૂક્યું છે, કારણ કે થોડુંક જોશે આપણે આમાં ગ્રેવી કરવા માટે. હવે ટમેટા સતળાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈએ. તો આપણા ટમેટા પર સરસ સતળાઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા કરી દઈશું. પહેલાં ગેસ ધીમું કરવાનું છે. હળદર છે, મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે, કિચન કિંગ મસાલો, ધાણા જીરું, મીઠું ટેસ્ટ પ્રમાણે, કસૂરી મેથી, બધું સરસ જરાક મિક્સ કરી અને ગરમ પાણી કર્યું છે ને, એ થોડુંક પહેલાં નાખી દઈએ એટલે મસાલા બળે પણ નહીં અને મસાલા સરસ સતળાઈ જાય. તમે જોઈ શકો છો, મેં ગરમ પાણી લીધું છે અને થોડુંક સતળાઈ જાય, કારણ કે ગરમ પાણી નાખવાથી ટેમ્પરેચર એકસરખું રહે છે. ઠંડુ પાણી નાખીએ છીએ ને તો ટેમ્પરેચર બગડી જાય છે, કે ઠંડુ અને ગરમ ઓલું થાય છે તો ટેસ્ટમાં ફરક આવે છે. આ નાની નાની વસ્તુ જ આપણે ધ્યાન રાખવાની હોય છે કે હોટલમાં કેવી રીતે કરે છે. દૂધની મલાઈ જે મેં કીધું તમને કે હું મલાઈનો ઉપયોગ કરું છું, તો મેં તો ઘરની દૂધની મલાઈ જ લીધી છે. જેવી મેં મલાઈ નાખી તેવું તમે જોઈ શકો છો, શાકનું કલર ચેન્જ થઈ ગયું. જે હોટલમાં મળતું હોય ને એવું થઈ ગયું ને. હવે મલાઈ છે એટલે પાછું ઘી છૂટશે અને એકદમ સરસ કલર પણ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તો હવે જે આપણે પનીર લીધું છે, હવે પનીર ભુરજી નામ છે, તો આપણે પનીરને છીણીને નાખવાનું છે.
પનીર તમે કોઈ પણ લઈ શકો. અત્યારે મેં મલાઈ પનીર લીધું છે, એકદમ સરસ સોફ્ટ છે. અને ઘરનું પનીર પણ તમે બનાવી શકો. એ પણ રેસીપી મેં આગળ વિડીયો અપલોડ કરેલો છે. પણ ઘણીવાર એવું હોય છે કે ઘરે બનાવવાનું ટાઈમ નથી હોતું, તો તમે બજારમાંથી પનીર લઈને પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી રેડી છે. કોથમરી હવે એને બહુ શેકવાનું નથી, નકર પનીર ચવડ થઈ જશે. તો આપણે સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણી પનીર સબ્જી, પનીર ભુરજી. આપણે કોથમરી અને ઉપરથી થોડુંક ક્રીમ લઈ લેશું. એકદમ ટેસ્ટી એવી પનીર ભુરજી તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરવાની. અને તમારા ઘરે ગેસ્ટ આવે તો તમે ફટાફટ બનાવી શકો છો. હવે આને રોટી, નાન, કુલચા, બ્રેડ ગમે એની સાથે સર્વ કરી શકો છો. તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો. બધાને મારા જય માતાજી.